મુસાફર છીએ અને જગત પાછું એવું છે મનભાઈ, એકબીજા સાથે જોડાયેલું જગત છે. પૃથ્વી પાણી સાથે, પૃથ્વી ને પાણી બે વનસ્પતિ સાથે, વનસ્પતિ પાછા અંદર ઊંડા ઊંડા મૂળમાંથી અમૃત લઈ એના ફળ સાથે, ફળ પાછા લઈને તમે હરિહર કરી જાઓ છો. એ તમારી જઠરાગ્નિમાં એનું દિવેલ બને અને દિવેલ સાથે અજવાળું થાય ને આ જગતમાં આપણે એકબીજા જોડાઈને રહીએ છીએ. તમે વિચાર તો કરો, આકાશ એ કોની સાથે જોડાયેલું છે? આકાશ આ પ્રકાશ સાથે જોડાયેલું. આકાશ ને પ્રકાશ બે ભેળા, પૃથ્વી ને પાણી બે ભેળા, શ્વાસ ને વિશ્વાસ એ બે ભેળા. આવી આ મુસાફરીમાં આવડા મોટા વિશાળ એવડા મોટા કે જેની કલ્પના કરવી પણ, એનું વર્ણન કરવું ભારે. કે કેવડું આ જગત, કેટલા મનુષ્ય, કેટલા જીવજંતુ, કેટલા પશુ પંખી, કેટલી આ વિશાળ રચના. પણ તોય આ જગતના આપણે મુસાફર છીએ. ના પાડો તમે તોય મુસાફર છો. તમને ગોઠે તોય, ન ગોઠે તોય અહીંના તમે મુસાફર છો. ઘણા મહેનત કરી કે કાયમ રહેવાય તો બહુ સારું લાગે છે, પણ કાયમ કોઈ રહેવું શક્ય નથી. અને કાયમ રહેવાના પ્રયત્ન કર્યા એ લોકો કંઈ ફાવ્યા નહીં. આમાં તો આપણી માપે આયુષ્ય આપી 100 વર્ષમાં શરીરને હાચવીને જીવવું હોય તો આપણે નહોતા બાપા આવ્યા, બંસીવાલા બાબા. એ અત્યારે પરિક્રમા કરવા ગયા છે જુનાગઢ ભણી. કદાચ મનુભાઈએ કીધું છે એમ અડપ કરે તો 11 આપણે જરખીએ વળીએ એની બંસી સાંભળીએ, એવું છે. કારણ કે આપણે એનાથી જોડાયા તો એ પણ આપણાથી જોડાઈ ગયા. આપણે એને સ્વીકારી લીધા કે આ સંત અમારા છે, તો એને આપણને સ્વીકારી લીધા કે આ બાળકો બધા અમારા છે. 1 to 1, 1 to 121 રનિંગ વર્ષમાં. અને ખબર નથી આ પગને થાક કેમ લાગે, હાથને થાક કેમ લાગે, આંખને થાક કેમ લાગે, જીભને થાક કેમ લાગે, હોજરીને થાક કેમ લાગે, એને ખબર જ નથી. એને એમ જ છે કે મારો ઠાકોરજી અંદર બેઠો છે ને મને જીવાડે છે, મારો ઠાકોરજી અંદર બેઠા છે અને એ મારો ખ્યાલ રાખે છે ને મને આ જીવન પૂરું પાડે છે. એમ આપણે જગતના મુસાફર છીએ એટલું જ નહીં, પાછા આપણે એ જગત જેને બનાવ્યું છે, જગતનો કરતા પરમાત્મા, એની સાથે ડાયરેક્ટ જોડાયેલા છીએ. તમે કાંઈ એમ કરો, આ ક્યાં અથડાઈ ગયા ઊંડા ડાયવર્ઝનમાં ઉતરીને વળી ખાવા પીવામાં, વળી પહેરવા વટવામાં, વળી હરવા ફરવામાં, એમ કરતાં કરતાં બહુ આઘા નીકળી ગયા. એ બધું હંકેલતા પાછા પૂગશું તો હાજ પડી જશે. હે, સાંભળો છો? હા તો બંધ થઈ જાઓ હમણાં, તમને ન ગોઠે તો. પણ આપણે પરમાત્માના, ભગવાનના, ઈશ્વરના, અલ્લાહ ગોડ તમે જે ઠેરાવો અને જે જ્ઞાતિમાં અટવાણા બધામાં ભગવાન પરમાત્મા એક છે. શ્વાસ કેટલા હોય? એક હોય. વિશ્વાસ કેવડો હોય? એક જ હોય. સત્ય પણ એક જ હોય. પવન એક, પાણી એક, પછી એના રૂપ રંગ અલગ. એવી રીતે ભગવાન સાથે આપણે જોડાયેલા છીએ, જગતમાં આટો દેવા આવ્યા છીએ. આજ સાંભળ્યું કે ભાઈ રામમઢીમાં આજે ભાઈ બીજનું જાગરણ છે, ભગવાનના નામની જ્યોત જાગી છે અને જ્યોતને અજવાળે બધા નેમી પ્રેમી, કેટલાય જન્મની કમાણીવાળા બધા આ સમજણા વિવેકવાળા જતી સતીઓ, એની ઉપમા આપો કે એની ઉપમા ન આપો, પણ બધા પરમાત્માએ બોલાવ્યા છે, રામદેવજી મહારાજે બોલાવ્યા છે, દ્વારકાધીશે બોલાવ્યા છે. અને બધા ભેળા થઈને જુઓ બેઠા છે. એકબીજાને ખબર નથી મારી બાજુમાં કોણ બેઠું. એ બધા એક લગ્નીમાં, એક એવા વિચારની ધારામાં, પવિત્ર વિચારોની ધારામાં. તો એ વિષય ઉપર ચર્ચા કરવી છે.
પણ ચર્ચા જેટલી કરું છું એટલી સાંભળવા સુધી જ મજાની આમ મજા આપે એવી છે. સાંભળી લીધા પછી દુઃખ આપે એવી છે. ખાઈ લીધું ત્યાં સુધી મજા લાગી, પણ એ પાચન શક્તિથી એને પાછું એનો દુર્વ્યય થયેલો પડેલો કચરો બહાર કાઢવો એ બહુ મુશ્કેલ છે. એમ આ જીવન પણ એવું છે, પગલું ભરીએ ને પગલું ભર્યા પછી હાલવું કેટલું, હાલ્યા પછી વિસામો કેટલો ખાવો ને પાછું સરનામે કેમ પૂગવું બહુ અઘરું છે. હરિભાઈ સંતવાણીના 2 પદો ગાઓ, પછી માજબ રાતનો મહિમા. હાજી, નવા વર્ષના પહેલા જ બીજ છે અને એ બીજ ભાઈ બીજના નામથી ઓળખાય છે. ભાઈ કોણ બન્યા, બેન કોણ બન્યા? આ બીજ અને નીજ બે નોખા કેમ પડ્યા? દેવસી ભગતનો દેવરો, દેવરો એટલે મંદિર, દેવડો. દેવસી ભગત કરીને એક માળી જ્ઞાતિના ભક્ત હતા. રામદેવજીને અનન્ય ભાવથી માનતા હતા અને એમાં એને થોડી થોડી કમાણી ભેળી કરીને રામદેવજી બાબાનો એક દેવડીઓ બનાવે. સાંભળો છો? મહેનત કરીને દેવડીઓ બનાવ્યો અને વિધિસર એમાં ભગવાનની સ્થાપના કરી, પ્રાણ પ્રતિષ્ઠા. ભૂદેવોએ કહ્યું કે ભાઈ તમે માળી છો એટલે પૂજા તો અમે જ કરશું. ભોળા ભગત હતા, એણે કીધું કોઈ વાંધો નહીં, તમે પૂજા કરો. પછી કે પૂજા તો કરશું પણ અમારે અમારી રીતે ભગવાનને જગાડવા સુવાડવા, એની સ્નાન આદિ એની જે કંઈ વિધિ વિધાન થતી હોય એ રીતે જ અમે વર્તશું. ચાવી અમારી પાસે રાખો. અને તો ચાવી એની પાસે રાખી. પછી ધીમે રહીને પૂજારી લોકોએ કીધું કે તમારે નિવેદ કે પ્રસાદ જે કંઈ ધરાવવાનો હોય તો તમારે મંદિરમાં નહીં જવાનું, અમને આપો, અમે મંદિરમાં બધું તમે કહો તે રીતે કરી દઈશું. પછી તો એટલી બધી પરાધીનતા થઈ કે એમના પંડિતોના કહેવા પ્રમાણે જ દેવજી ભગતને રહેવાનું, હાલવાનું, એના નિયમો પ્રમાણે. એમાં દેવજી ભક્તે ભગવાનને ફરિયાદ કરી કે પ્રભુ તમે જેમ રાખશો એમ એમ રહેશો, તમે જેવી રીતે અમને સૂઝબૂઝ આપશો એવી રીતે ભક્તિ કરશો. પણ હવે પ્રભુ શું કરું, આપ ન્યાય આપો. તો સુરતસિંહ કરીને એ સુરજગઢના રાજા હતા. સુરતસિંહજી મહારાજ પાસે ફરિયાદ કહી દેવજી ભગતની. એટલે ગામ ઢંઢેરો પીટાવીને બધાને ભેળા કર્યા. એક નિર્ણય લીધો કે પંડિતોને 5 પંડિતોને બોલાવો ને દેવજી ભગતને બોલાવો, એને આસન ઉપર બેસાડો, બીજા બધા આપણે સાક્ષી બનીને જોયા કરીએ. મંદિરને તાળું દઈ દીધું, તાળું વાસકી દીધું. તાળું વાસ્યા પછી સુરતસિંહ મહારાજે કીધું કે પંડિતો તમારી વિધિ જે હોય તે વિધિ વિધાન બતાવો, અને આ મંદિરનું તાળું જો તૂટીને હેઠું પડી જાય તો મંદિરનો બધો અધિકાર તમારો. પછી દેવજી ભગત બેવ એકબીજાના પ્રમાણ બતાવો. તો પંડિતોએ રાતના 12 વાગ્યા સુધી, મધરાત સુધી પ્રયાસ કર્યો, પરંતુ કોઈ પ્રયાસ કામ ના આવ્યો. લોકભાગ ચારે બાજુ આપણે બેઠા છીએ આ રીતે બધા જોવે છે કે ન્યાય કેવી રીતે મળશે. અને પછી દેવસી ભગતને કીધું કે ભગત હવે તમારી ભક્તિ બતાવો. પંડિતોએ જે તમારી ઉપર એક શિષ્ટાચારના બાને તમને જકડી લીધા, પકડી લીધા, તો હવે પંડિતોને બતાવો કે ભગવાન કઈ સ્થિતિમાં હરિવ્યાપક સર્વત્ર સમાના. ભગવાન તો બધે જ બિરાજે છે, પરંતુ પ્રેમ પ્રગટ હોય મેં અમે એવું માન્યું છે શાસ્ત્ર સંતો ઋષિ મુનિઓ.
કે પ્રેમથી પ્રગટ થાય છે અને જ્યાં હોય ત્યાં પ્રગટ થાય છે. એટલે દેવસિંહ ભગતે રાત્રિના 12 વાગ્યા પછી હાથમાં એક તારો લઈ અને એણે ભગવાનને પોકાર કર્યો છે. 1, 2, 3 અને 4 પદ જ્યાં પૂરા થયા હતા એ મંદિરનું તાળું હતું, છે તાળું ખુલ્યું અને નીચે પડ્યું. બધાએ દેવસિંહ ભગતનો જય જયકાર કર્યો, રામદેવજી મહારાજનો જય જયકાર કર્યો. પછી દેવસિંહ ભગત જીવી ન શક્યા, સમાઈ ગયા, એટલે અમર થઈ ગયા. જીવતા રહે તો શરીર કોઈ દિવસ અમર થતું, એ શરીર અમર નથી થતું, નામ અમર થાય છે. નામ પણ પમાયેલું નામ હોય તો, બાકી નામ એનોય નાશ છે. નામ શ્વાસે વિશ્વાસના ઘરમાં જીવતું થઈ ગયું હોય ને તો એ નામ અમર છે. અમરમાનું નામ અમર થઈ ગયું, દેવીદાસ બાપુનું નામ અમર થઈ ગયું, કહળસંગ બાપુનું નામ અમર થયું, ગંગા સતી પાનબાઈ, વાલબાઈ ભગવાન બાપા, ચારે બાજુ ભોજા બાપા, વાલમ બાપા, જલારામ બાપા, ધના બાપા, ગણ્યા ગણાય નહીં, એ બધાના નામ અમર થઈ ગયા. પણ નામ પરમાત્મા સાથે જોડાયેલા હતા, શ્વાસે વિશ્વાસના ઘરમાં જીવતા હતા, એ અમર થઈ ગયા. બાકી તો આપણા બધાના થોડ નામ છે, આ શરીરના નામ છે, ઓળખાણના નામ છે. આમાં 5 મનુભાઈ બેઠા છે, 5 પ્રેમજીભાઈ બેઠા છે, 4 જયંતિભાઈ બેઠા છે, 2 કાનજીભાઈ બેઠા છે. પણ એ બધાની ઓળખાણ કે ભાઈ કાનજી તારું નામ, તો કે મારું નામ કાનજી. કે તમે તો કેવા, તમે મકવાણા છે, અમે કેવા, અમે તો ફલાણા છીએ. આવી રીતે નામની ઓળખાણ શરીર સાથે છે. એ શરીર એક દી પડવાનું, તેથી નામ એનો નાશ થવાનો છે, એમ કહે છે મોટા પુરુષો. પણ અમર નામ તો એ છે. મને યાદ આવ્યું, મારે લાગે છે કે જી હા, કેવી રીતે લડાઈ, લાવો અહીં લાવો. નકળંગ મહારાજ મનુભાઈ, અમારે હાલાર પ્રદેશના કાલાવાડ તાલુકાના એક નાનકડા લક્ષ્મીપુર ગામના વસોયા પરિવારના જમનભાઈ એક ખોડિયાર માતાજીનું મંદિર બનાવ્યું. પણ એ ખોડિયારમાના મંદિરમાં એક ખોડિયારમાંની આરતી સરસ બોલે છે. અહીં બેઠેલા છે, મને એમ છે કે એ પહેલી વખત સાંભળે એવું કરવું છે. ખોડિયારમાંની આરતી અને હું ભાઈ આમ જાણીને બધાએ રાજી થાય કે માની આરતી આપણે. પછી આ ગોરદાદા છે એ તો પછી શંકર ભગવાનની આરતી હોય તો દીવડા ઝગમગ ઝગમગ, મહાકાળી માની આરતી હોય તો દીવડા ઝગમગ ઝગમગ, હનુમાન બાપાની આરતી હોય તો દીવડા ઝગમગ ઝગમગ. પણ આ ખોડિયારમાંની આરતી બહુ સરસ છે. એટલે આ તો મને એમ થયું કે હું ડાપણ કરું એની પહેલાં માની એક આરતી આપણે ખોડિયારમાં, આપણે છે ને ત્યાં ઝરખિયામાં, અમારે અહીં છે, અમે ખોડિયારમાં ને મેં કીધું કિનારા ઉપર મંદિર બનાવીએ, સરસ્વતીમાં, ગાયત્રીમાં અને ખોડિયારમાં. ભાઈ આ ગોર બાપા ત્યાં ઘણા બેઠા ખીજાતા નહીં, પણ અમે એવું નક્કી કર્યું કે કાંઠા ઉપર રાખીએ. તમે ખોડિયારમાં એ ના પાડી કે હું મંદિરના કમ્પાઉન્ડમાં, રામ મંદિરના કમ્પાઉન્ડમાં જો મને બેસવાનું હોય તો બેસી, નકર એ લોકો ભલે કાંઠે બેસે, મારે કાંઠે બેસવો ના પાડી.
પછી અમે મંદિરમાં બેસાડ્યા, જુઓ ને કેદીના છે. પછી કાંઠે બેઠા હતા એ લોકો એ બધા રીસાઈ ગયા કે અમે હવે પાણી ભેરા. સાચું એવું થયું ખોડિયારમાં કે મારે નથી બેસવું. એને ખબર છે ને કે આ લોકો દુઃખી થાય ને પાછા આવતા રહેવાના છે મારી પેલા. એક ખોડિયારમાં એની સ્થાપના ન થઈ. રામ મંદિરને કમ્પાઉન્ડ બહાર નહીં બેસો એમ. તમારે જે કંઈ કરવું હોય મને રામ મંદિરના કમ્પાઉન્ડમાં રાખો. એટલે એવું થયું. હજી નથી બેઠા ખોડિયારમાં. કોઈ વાર સુરવીર હશે, કોઈક બેસાડશે ખોડિયારમાં, બિરાજો એમ. તો જમનભાઈ, તમે બધા ફેમિલી જેમ આરતી બોલો છો ને એવી રીતે અમારે આરતી સાંભળી. તો ત્યાં ત્યાં અહીંયા આવતા રે બેન. જય ખોડલ માતા માં, જય ખોગ્રત માતા, કષ્ટ હરો વિધાતા, કષ્ટ હરો વિધાતા, આરત ભાવે ગાતા માં, જય જાગૃત માતા. ઉજળા કુળમાં અવતર્ય પૂર્ણ સો ભક્તિ માં, પૂર્ણ સો ભક્તિ. સાત બેનડીયું સોહે, સાત બેનડીયું સોહે, શક્તિ ઋષિ શક્તિ માં, જય જાગૃત માતા. આપ દયાળુ દેવી અનહદ ઉપકારી, માયનહદ ઉપકારી. નવખંડ નામ તમારું, નવખંડ નામ તમારું, તેજ અંબાડી માં, જય જાગૃત માતા. ખોડલ ખોડલ જપતા જીવ કોઈ બળભાગી, એમાં જીવ કોઈ બળભાગી. આઈ ઉગારે પલમાં, આઈ ઉગારે પલમાં, જય લહેરી લાગી માં, જય જાગૃત માતા. આદ્ય પરાની આરતી જે ભાવે ગાતા માં, જે ભાવે ગાતા. બાળ જમનની વિનંતી, બાળ જમનની વિનંતી, જન્મ સફળ થાતા માં, જય જાગૃત માતા. જય તણીએ શોભતા જ્ઞાન ધરો રોહી સાડે માં, જ્ઞાન ધરો રોહી સાડે. બાળ જમન નિમિત્ત બનિયા, બાળ જમન નિમિત્ત બનિયા, લાવ્યા લક્ષ્મીપુરા ધામે માં, જય જાગૃત માતા. ચિંતા વિઘન વિદારની માં, ચિંતા વિઘન વિદારની, કમલાસની તું શકત. વિષ હથી હંસવાહિની માં, તું દેજે શુભમાં.
सुमिरन की सुधी लेत हैं। जे कोई याद करे पुकार करे तो एनी तरत ज खबर ले छे। सुमिरन की सुधी लेत हैं। भीड़ पड़ी गजराज, जब भीड़ पड़ी गजराज, जाको जुग में कोई नहीं, ताको गरीब नवाज। जाको जुग में कोई नहीं, ताको गरीब नवाज। ए हैया આપણે કીધું કે મુસાફર ખાનામાં આપણે આવ્યા છીએ। આટો દેતા દેતા, આટો ખાતા ખાતા, આટવા એને હવે કોઈ આટી ઉકેલી શકાતી નથી એવી પરિસ્થિતિ આપણી થઈ છે। કોઈ કોઈને પોતાની હાડની અંદરની અકળામણની વાત કહેવા હિંમત જ નથી કરતું, કારણ કે જેને વાત કરવા જાઓ એનું એમ જ હોય છે, અકળાયેલા અરસપરસ। એટલે હવે શું કરવું? જાડેજાને તોડા દઈએ કીધું, જેસલજી હવે આપણે બીજું તો કંઈ નહીં કરી શકીએ, પણ જે આવ્યા છીએ, જ્યાંથી આવ્યા છીએ એ ઘરે જલ્દી પહોંચી જાય, નહીં તો આમાં સમય આપણો નહીં સુધારી શકીએ। એ હૈયા હાલો ને અંજાર મુજા, એ મુજા બેલી હૈયા હાલો ને અંજાર। એક અજાણ્યું નગર છે, અજાણ્યું શહેર અંજાર। હાલો ને અંજાર મુજા બેલીડા હૈયા હાલો ને અંજાર। જય મારા ભાઈલા આપણે જાઈએ, ત્યાં જાત્રા કરશું રે જે અસલ પીરની રે બેડલો, નાંગરીઓ રે સંગડો આવી મળ્યો। કચ્છમાં અંજાર મુજા બેલીડા રે જાઉં મારે, કચ્છમાં અંજાર। જય મારા ભાઈલા આપણે જાઈએ, ત્યાં તો જેસલ જાડે જાયે જામો જગાવ્યો રે બેડલો, જેસલ
જાણે જાય જામો જગાવ્યો રે બેડલો નાંગરીઓ રે સંગડો આવી મળી હાલો ને અંજાર મુજા એ હૈયા હૈડા હાલો હાલો ને અંજાર મુજા એ મુજા બેલીડા હૈયા હાલો ને અંજાર જય મારા ભાઈ લાય આપણે જઈએ એવી જાત્રા કરીએ રે જે અસલ પીરની રે બેડલો નાગરીઓ રે સંગડો આવી મળી ભૂમિયા લેજો લેજો રે સંગાત મુજા એ ભૂમિયા લેજો રે સંગાત મુજા બેલીડા ભૂમિયા લેજો રે સંગાત જય મારા ભાઈ લાય આપણે જઈએ ત્યાં જાત્રા કર્યું જે સલપીરની રે બેડલો નાગરીઓ રે સંગડો આવી મળી લેજો રે સંગાત મુજા બેલીડા બાતા લેજો રે સંગાત જય મારા ભાઈ લાય આપણે એવા વાટમાં નથી રે હાટવાણિયાના બેડલો નાગરીઓ રે સંકડો આવી મળી હેજી સંઘર્યા नहीं आवे साथ मुझा है संगिरा नहीं आवे साथ मुझा मुझा बेलीड़ा संगिरा नहीं आवे साथ મારા ભાઈ લાયા પડે ખબરે પિયો રે વિગતે વાવરો રે બેડલો ના
हे मुझा बेलीड़ा त्राटा नहीं झीले एवी भी तू ए हसे तो बार झील से रे बेड़ो नागरियो रे संकड़ो आवी मर बोल्या धनी तारा नामनो आधार मुझा बेलीड़ा ए बोलिया तोड़ा दे नार मुझा बेलीड़ा रे बोलिया तोड़ दे ना सतिये ए गायो रे हरी नो झूलड़ो रे बेड़ो नागरियो रे संगड़ो रामा गणी खमा पीर रामा 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 हो गणी खमा रामा हे रामा रामा जाजी बधायो मारा रामा अजमल जी ने घेर धामा ए जी घणी खमा मारा रामा हे रामा रामा तुमने जाजी बधायो